હાઉ ડીજે તો વાગે ને વાગશે હાઉ ડીજે તો વાગે ને વાગશે ગોમ કેના ફેવર માં છે ભાઈ ઉતવાળો બોલજો ગોમ કેના ફેવર માં છે આપણા સમાજમાં આપણને કોઈને પૂછ્યું ના 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ હા અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ પણ અમને કોઈ બોલાયા નથી અમારા ગામમાં કોઈ મીટિંગ પેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી ઓલરેડી અમે મીટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને બરાબર એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે આ પૂછવામાં આવે છે કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને કાદ તો મારે મરવું પડો યાર અને આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો ને શિયાળાનો ઢાજનો ઠરી જોત પોતે ડિસિઝન લઈ લેવું પોતે બોલવું એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ અને જે 4-5 જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે અમારા વડીલો અમારા કાકા અમારું કુટુંબ બધું અમે પણ હવે જોરદાર મીટિંગ કરવાના છીએ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે જે દિવસ મીટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે સમાજ કેટલો છે અત્યારે સમાજે સમાજ બહાર કરવાની જે વાત કરી છે આ વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એ તો પોતે ડિસિઝન લીધું છે એમનું ડિસિઝન છે ને એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાનો દબાવવાની વાત છે મારું પરિવાર મારું કુટુંબ છે એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે નથી બિલકુલ મંજૂર મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓના ટાવર છે 350 રૂપિયા ભાવ છે કેટલો રિચાર્જનો બરાબર દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરી કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ 100 રૂપિયા રિચાર્જ ના કરો નહીં થાય એમનાથી કદી નહીં થાય આજે નહીં થાય ને કાલે નહીં થાય સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે ભલે કશું વધુ નહીં સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા છે કુદરત રોમા પે નહીં હા ડીજે તો વાગે ને વાગશે